ભરૂચના વાલિયા નેત્રંગ પંથકમાં વેસ ગામના ખેડૂત આગેવાનો દ્વારા સિંચાઈના પાણી બાબતે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી। એક બેઠક દરમિયાન નાના ચેકડેમોના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પાણી પુરવઠા વિભાગ દ્વારા પીગોટ, બલદવા, ઘાટા, દોલતપુર સહિતના ચેકડેમોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું। આ કામગીરી પૂર્ણ થતાં ટ્રાયબલ વિસ્તારમાં આવેલી 50,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બેઠક દરમિયાન સરકાર દ્વારા કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા માટે ₹142 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હોવાનું જણાવાયું। ખેડૂત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર અને ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરાયો હતો। ડાબા કાંઠો માં 51 કિલોમીટર ઉપર અને 40,000 હેક્ટર જેટલી જમીન છે। એમાં વાલિયા તાલુકાના 15 ગામો આવે છે। તે ખેડૂતો પણ એ ગાંધુ ગામ સુધી પાણી પહોંચે એની માંગણી સાહેબને રજૂઆતો આગળ કરેલી અને એ વાત સાથે પણ એમણે સહમતિ બતાવી અને નામદાર ગુજરાત સરકારે માન્ય મંત્રીશ્રીની સૂચના મુજબ, મંત્રીશ્રીની માંગણી મુજબ 1,42 કરોડ રૂપિયા એ ફક્ત ડાબા કાંઠા માટે કરજણ સિંચાઈ યોજનાના મંજૂર કર્યા, જેનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે। અને જે સિંચાઈથી વંચિત 50 વર્ષથી સૂકા ભટ્ટ વિસ્તાર તરીકે ઓળખાતા વાલિયા અને નેત્રંગ તાલુકાને હવે પાણીવાળો તાલુકો તરીકે બધાએ ઓળખવો પડશે। અહીંયા પણ સિંચાઈ યોજનાઓ તો હતી જ।